તો ભાવનગરમાં નકલી દારૂ પીવાથી વધુ 2 યુવકોના મોત નીપજ્યા છે। સારવાર દરમિયાન 2 વ્યક્તિના મોત થયા છે। કાર્તિક મકવાણા અને નરેન્દ્રસિંહ યાદવનું મોત નીપજ્યું છે। ગતરોજ ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકનું મોત થયું છે। ડુપ્લિકેટ દારૂ પીવાથી 20 લોકોની તબિયત લથડી હતી। 10 લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય લોકો ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। ભાવનગર કલેક્ટરે સરકારી હોસ્પિટલની મુલાકાત કરી છે। પોલીસ ભરતીમાં પાસ થયા ત્યારબાદ ઉજવણી કરવામાં આવી। દારૂ પાર્ટી યોજવામાં આવી હતી। ભાવનગર, જામનગર, સુરતમાં પણ ડુપ્લિકેટ દારૂ પહોંચ્યો હોવાની વિગતો છે। મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકીને પોલીસે ઝડપી પાડ્યો છે। હાલ એસએમસી જે છે તે પણ તપાસ કરી એસએમસીના વડા જે છે તે પણ અહીંયા પહોંચ્યા છે। હાલ કઈ દિશામાં તપાસ ચાલી રહી છે અને લોકોને શું અપીલ કરશો? એસએમસીની જે ટીમ છે એ પણ કાલથી સરકારની ખાસ સૂચના, ડીજી સાહેબની ખાસ સૂચનાથી અહીંયા આવી છે અને આ જે બધી કાર્યવાહી જે છે વ્યવસ્થિત અને સારી રીતે થાય અને એમાં વધારે ગાઈડન્સ મળે એના માટે આવી છે અને આ લોકો સારી રીતે અમે એક બધા બનીને એ કામગીરી હાલ ચાલે છે અને એ પણ જે છે આગળ જે છે અમે અત્યારે જે તપાસના જુદા જુદા પાસાઓ છે એમાં અમે ઊંડું જાવીને બધું તથ્ય ઉપર અમે આવીએ છીએ। કેટલા બુટલેગરોની જે છે તે ધરપકડ કરવામાં આવી છે આમાં અને જે પ્રમાણે જથ્થો છે તે ક્યાંથી કોણ કેવી રીતના લાવ્યું હતું ને હાલ કેટલો જથ્થો પકડવામાં આવ્યો છે? અમે જે બુટલેગોની જે પૂછપરછ ચાલે છે આ લોકોની, આમાં કેટલા છે, કેટલા જથ્થા પકડાયા એ અત્યારે હાલ તપાસનો વિષય છે। એના સમય જ્યારે આવશે, જ્યારે ઉચિત સમય આવશે ત્યારે જાહેર કરવામાં આવશે। કેટલા બુટલેગરોને હાલ રાઉન્ડ કરવામાં? અત્યારે અમે જ્યારે બધું સમય આવશે તો જાહેર કરશું। સાહેબ, આજે સ્ટેગની જે બોટલો હતી ડુપ્લિકેટ હતું, રોયલ સ્ટેગની બોટલો ડુપ્લિકેટ હતી અને એને લઈને જે પ્રમાણે કયા કયા વિસ્તારમાં સાહેબ સર્વેલન્સની કામગીરી અથવા તો તેને લઈને કઈ રીતનું કામગીરી છે? સિટીના અમુક વિસ્તારોમાં, પછી જે ઘોઘા તાલુકાના અમુક 2-3 ગામડાઓમાં એની જે પ્રેઝન્સ હતી અમે અહીંયા જાહેરાત કરાવી છે અને આમ કાલે સાંજે પણ એક જે છે અમે મીડિયા થકી પણ અને સોશિયલ મીડિયા થકી પણ જે એક મેસેજ આપ્યું હતું કે રોયલ સ્ટેગની જે બોટલો છે એ ખાસ અત્યારે ડાઉટફુલ છે, એનાથી બધા અગર કોઈએ લીધું હોય દૂર રહે અને અગર પીધું છે તો ખાસ જે છે એ લોકો બધા સારવાર માટે આવે। સાહેબ, જે પ્રમાણે કયા કયા જિલ્લામાં આનું ડિસ્પ્યુટ કરવામાં આવ્યું હતું એ પણ અત્યારે બધું તપાસનો વિષય છે। ચોક્કસથી આ હતા ભાવનગર પોલીસ વડા કે જે જણાવી રહ્યા છે કે જે પ્રમાણે હાલ જે બુટલેગરો છે તેને પણ પકડવામાં આવ્યા છે, સાથે રહેલ ડુપ્લિકેટ દારૂ છે તેને પણ અહીંયા પકડવામાં આવ્યો છે અને વધુ તપાસ છે તે અત્યારે હાલ ભાવનગર પોલીસ અને એસએમસી જે છે તે કરી રહી છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ।